વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં સરકારી પ્રેસની સામે ચોંકાવનારી ઘટના બનવા પામી છે, જે મિત્રે મિત્રની નિર્દયતાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો મૃતક યુવાનનું નામ યશ ઠાકોર હતું, જે તરસાલી વિસ્તારનો રહેવાસી હતો. તો આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચકચાર મચાવી દીધી છે. તો પોલીસ સૂત્રો અનુસાર યશ ઠાકોર અને આરોપી ભીમા બંને મિત્રો હતા. તો ઘટનાની રાત્રે બંને દારૂ પીને રાવપુરા વિસ્તારમાં જમવા માટે ગયા હતા. તો આ દરમિયાન કોઈ બાબતે બંને વચ્ચે ઝઘડો થવા પામ્યો હતો, જે એટલો બધો કર્યો કે ભીમાએ ગુસ્સામાં આવીને યશ પર છરી વડે હુમલો કર્યો હતો. તો યશને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો આ ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરી ઘડીમાં જ આરોપી ભીમાને ઝડપી પાડ્યો હતો. તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યશ ઠાકોર અનાથ હતો અને તેનું કોઈ સગું સંબંધી નહોતું. તો પોલીસે આરોપી ભીમા સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો આ ઘટનાએ દારૂના નશામાં હિંસક ઘટનાઓને ફરી એકવાર ચર્ચા જગાવી છે. તો સ્થાનિક લોકોએ આ ઘટનાને લઈને ભયને આઘાતનો માહોલ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.